મિત્રો તમારે પણ સિંગનો વૃદ્ધિ વિકાસ ઓછો થાય છે, સિંગ ઝડપથી ગ્રોથ નથી કરતી, ફૂલ બેસવામાં સંખ્યા ઓછી છે, તો આજનો આ વિડીયો તમારા માટે છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો હેલો ખેડૂત ભાઈઓ, કેમ છો? બધા મજામાં જશો. આજનો વિડીયો આપણે તમારી સિંગમાં જે ગ્રોથ ઓછો છે, ફૂલ ઓછા છે તેના માટેનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, જો તમારી સિંગનો વૃદ્ધિ વિકાસ ઓછો હોય અને તમારી સિંગ વધતી ન હોય તો તેના માટે 25 થી 35 જમણ એક સરસ મજાનું ખાતર આવે છે, જેનું નામ છે 19-19-19, જેમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ આવે છે. મિત્રો, આ તમે સિંગમાં 25 થી 35 જમણે સ્પ્રે મારશો એટલે તમારી સિંગમાં ઝડપથી ગ્રોથ આવશે અને સૂયા બેસવાની સંખ્યા પણ વધશે અને ફૂલ પણ વધારો થશે. 19-19 મિત્રો, તમારે સારી એવી કંપનીનું લઈને એક પંપમાં 100 ગ્રામ જેટલું નાખી દેવાનું છે અને સાંજના સમયે અથવા સવારના સમયે તેનો સ્પ્રે મારી દેવાનો છે. 19-19ની વાત કરીએ તો મિત્રો, એ 1 કિલોનું પેકેટ આવે છે, જેના ભાવની વાત કરીએ તો 180 થી 200ની રેન્જમાં 19-19 ખાતર આવે છે. 19-19 ખાતર મિત્રો સારી એવી કંપનીનું લેવું. કંપનીના નામ આપું તો જેમ કે ICL છે, સરદાર છે, ઓમકાર છે, સારી એવી કંપનીના લઈને સ્પ્રે મારી દેવો. 19-19થી ઝડપથી વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે અને ગ્રોથ પણ ઝડપથી આવે છે. તમારી સિંગ પીળી પડતી હોય તો તે 19-19 નાખવાથી કંટ્રોલ આવી જાય છે. બાકી મિત્રો, આપણી ચેનલમાં આવા વિડીયો તમને જોવા મળતા રહેશે. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. 19-19 મિત્રો વાત કરીએ તો આપણી પાસે જો ICL કંપનીનું 19-19 છે, જેમાં સોડિયમ અને ક્લોરાઇડ આવતા નથી, જેથી પાનને પણ મિત્રો નુકસાન આવતું નથી. પાન તમારા જે ઉપરલી પીળા થઈ જાય છે, ડાઘા પડી જાય છે, યા વોટર સોલ્યુબલ ખાતર નાખવાથી પાકને પણ કોઈ જાતની આડઅસર થતી નથી. મિત્રો, આ ખાતરો વાપરવાથી તમારા ખર્ચની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને તમારી આવકમાં પણ ઝડપથી વધારો થાય છે. મારી તો ભલામણ એવી છે કે મિત્રો, તમે સિંગમાં એકવાર આ વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો અને ખૂબ જ એવું સારું પરિણામ મેળવો. જો મિત્રો, આપણી પાસે આવા કંઈક વોટર સોલ્યુબલ ખાતર છે, તમે જોઈ શકો છો. આ સિંગમાં તમે નાખો. હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે સિંગને લગતા. સિંગમાં શરૂઆતમાં કયું નાખવું, ત્યાર પછી કયું નાખવું, એમ તબક્કાવાર વિડીયો આવતા રહેશે. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હસતા રહો અને ખુશ રહો. બાકી ખેડૂત ભાઈઓ, જો તમારે કાંઈ પણ સવાલ હોય તો તમે સરસ મજાની એવી કોમેન્ટ પણ લખી શકો છો. બાકી મળીએ છીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.